રથયાત્રા પૂર્વે રૂટ પર પોલીસ જવાનોની બુલેટ માર્ચ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ ફૂટ પેટ્રોલિંગ કર્યું. અમદાવાદના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી શુદ્ધ બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે. ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે. જેથી ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ અને એસઓજી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે 147મી રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઓજીએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.